દાંતીવાડાના ભાકોદર ખાતે સીપુ નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ ખેતલા બાબજી ધામમાં પોષી પૂનમ નિમિત્તે ભવ્ય ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા પવિત્ર ધામમાં સીપુ વસાહત કર્મચારી મંડળ અને ભક્તજનોના સહયોગથી શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। મંગલ ધ્વનિ અને દીપ પ્રાગટ્ય સાથે ખેતલા બાબજીને પ્રસાદનો થાળ ધરાવીને આ ભોજન સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજ સેવાના કાર્યોને બિરદાવી ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન આપ્યા હતા। કાર્યક્રમમાં પૂર્વ નાયબ કલેક્ટર ડાયાભાઈ દરજી સહિત સીપુ વસાહતના અગ્રણીઓ અને આસપાસના ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સેવાભાવી દાનાભાઈ સોલંકી દ્વારા રજૂ કરવામાં આવેલા ભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સીપુ વસાહત કર્મચારી મંડળના સભ્યો અને ભાકોદર ગ્રામજનોના સંયુક્ત સહયોગથી હજારો ભાવિકોએ શાંતિપૂર્વક ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો અને સત્સંગની ગંગામાં ડૂબકી લગાવી હતી। ભાકોદર ખાતે યોજાયેલા આ પૂનમ ભોજન સમારોહમાં વહીવટી અધિકારીઓ, રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ સાથે મળીને ભક્તિ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમની સફળતાએ લોકોમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો છે અને અંતે શાંતિપૂર્ણ રીતે પ્રસાદી વિતરણ સાથે સમારોહ પૂર્ણ થયો હતો।